વંદે ગુજરાત. મિત્રો, આપણે ગાણિતિક તર્કનો અભ્યાસ કર્યો. જો કે આ ચેપ્ટર હજુ આપણે કદાચ કેટલી સ્કૂલોમાં નહીં ભણ્યા હોઈએ, કેમ કે તે એના ક્રમાંકમાં 14મો નંબર છે. એટલે આપણા સિલેબસ જે નક્કી કર્યો તે પ્રમાણે આપણે આગળ જોઈએ તો એ બીજી ટર્મમાં ભણવાનો આપણને લાવો મળશે. પણ એક સરળ ચેપ્ટર છે એકદમ સમજવામાં, એટલે કેટલાક લોકો આવી વાતો કદાચ ભણી પણ ગયા હોય છે. એટલે એ દૃષ્ટિએ મેં આ થોડું વહેલું લેવા માટેનો પ્રયત્ન કર્યો. તેની અંદર આપણે ઘણી બધી વાતો લીધી. મેં તમને કહ્યું તમે મારી સાથે ટ્રાવેલ કરો તો તમારે બુક પણ ખોલી અને જરૂર પડશે નહીં, કારણ કે એટલો સરળ ટૉપિક છે. એટલે એ થોડોક મહાવરો તમારે રહેશે તો યુ કેન સોલ્વ ઇઝીલી. એકદમ કંઈ એને કંઈ બહુ તકલીફ નહીં પડે, બરાબર. સામાન્ય વિદ્યાર્થી પણ આ ચેપ્ટર સમજી શકે એવી વાત છે. હવે એની અંદર આપણે શરૂઆતમાં વાક્ય, આપણે ખબર છે ને કે મૂળાક્ષરો ભેગા કરીને શબ્દ બને, શબ્દનું વાક્ય બને, વાક્યનું ખરા ખોટાપણું કે અલગ અલગ પ્રકાર પરથી એના પરથી વિધાન, વિધાન પછી એનું નિષેધ વિધાન, 2 કે 3થી વધારે વિધાનો ભેગા કરીએ એટલે એનું સંયુક્ત વિધાન. એ સંયુક્ત વિધાનમાં અને અથવા ઓર આ 2 સંયોજકો જોડવાથી એ સંયુક્ત વિધાન બને. અને એ દરેક વિધાન એ સત્ય છે કે અસત્ય, તેના ઉપરથી આજે આપણે વિધાન જે બનાવ્યું સંયુક્ત વિધાન, એની સત્યતા કેવી રીતે ચકાસવી તે વાત આપણે જોઈ. હવે થોડુંક આગળ જઈએ. એમાં 2 વાતો ખૂબ મહત્ત્વની છે કે કેટલાક શબ્દો આપણે અંદર વાપરીએ છીએ, ગાણિતિક શબ્દો. એ ગાણિતિક શબ્દોનું ખાસ મહત્ત્વ હોય છે, એટલે એનો આપણે પ્રયત્ન કરીએ. તો અને તથા અથવા, એન્ડ એન્ડ ઓર, આ શબ્દોને સંયોજકો કહે છે. કોઈક અસ્તિત્વ ધરાવે છે આવું આપણે લખીએ. તથા પ્રત્યેક માટે અથવા બધા માટે ને કારકો, ક્વોન્ટિફાયર્સ કહે છે. આ કારકો એટલે એનો આપણે વિધાનની અંદર એ ઉપયોગ આવશે. અને એ શું કહેવા માગે, ખાસ તો જેવા આજે કારકો જે છે એ કારકોનો જ્યારે નિષેધ બનાવીએ ત્યારે કયા કારકનો કેવું નિષેધ બને તે પણ એક અભ્યાસ માગી લે છે. એટલે એ વાત આપણે જોઈશું. ટૂંકમાં અને અથવા શબ્દો લઈને સંયોજકોથી આ સંયુક્ત વિધાન બને અને 2 કારકો છે, બરાબર. તો આગળ આપણે જોઈએ. પ્રેરણ. જો પી તો ક્યુ પ્રકારના વિધાનને પ્રેરણ કહે છે અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ આમ લખાય. અને પ્રતીપ, પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી ફક્ત અદલા બદલી કરવાની. જો પી તો ક્યુ પ્રકારના વિધાનનું પ્રતીપ એટલે જો ક્યુ તો પી છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતીપ ક્યુ ઇમ્પ્લાઇઝ પી છે. આ પ્રેરણ અને પ્રતીપ 2 વાતો આપણે લઈએ. ઉદાહરણ લઈને પણ તેને આપણે સમજી શકીએ. પ્રેરણ, એક દાખલો લીધો. જો x ધન હોય તો 2x > x, તો પ્રેરણ છે. જો તો પીની જગ્યાએ શું છે, પીની જગ્યાએ x ધન છે
આટલો આ પી અને આ ક્યુ 2x ગ્રેટર દેન એક્સ. ધારો કે આ વિધાન અહીંયા આપણે પી આપેલું છે એટલે આપણે 9 વિધાન અને ક્યુ અને આર લઈએ. જો પી તો ક્યુ પ્રેરણને સંકેતમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવીએ. હવે આ જે વિધાન છે એને આમ પણ લખાય કે એક્સ ધન હોય તો ઇમ્પ્લાઇઝ 2x ગ્રેટર દેન એક્સ, આવું પણ ઘણી વખત લખીએ. અને આ જે વિધાન છે આ પ્રેરણ એનો પ્રતિપ શું થશે? ક્યુ ઇમ્પ્લાઇઝ પી, તો 2x ગ્રેટર દેન એક્સ, તો એક્સ ધન છે. પ્રેરણ અને તેનો પ્રતિપ, આ બે વાતો. પ્રતિપ એટલે પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી લખો, આટલી વાત છે. સમાનાર્થી પ્રેરણ. જો પી તો ક્યુ પ્રકારના વિધાનનું સમાનાર્થી પ્રેરણ, પીની જગ્યાએ ક્યુનો નિષેધ લખો અને ક્યુની જગ્યાએ પીનો નિષેધ લખો, તો તેને સમાનાર્થી પ્રેરણ કહે છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સમાનાર્થી પ્રેરણ નેગેશન પી ઇમ્પ્લાઇઝ નેગેશન પી છે. આ બંને સમાન દેખાય. એક દાખલો આપણે લઈએ. જો ભૌતિક પર્યાવરણમાં ફેરફાર થાય તો જૈવિક વાતાવરણ બદલાય છે. આનું સમાનાર્થી પ્રેરણ. આ વાક્યનો અર્થ બદલાવો ન જોઈએ. જો ભૌતિક પર્યાવરણમાં ફેરફાર થાય તો જૈવિક વાતાવરણ બદલાય છે. એનો અર્થ કે જો જૈવિક વાતાવરણ ન બદલાય એનો અર્થ કે ભૌતિક પર્યાવરણમાં ફેરફાર થતો નથી. એક્ઝેક્ટલી સમાન અર્થ, નો ચેન્જ. સેજ પણ એના અર્થની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો આવા પ્રકારના પ્રેરણને સમાનાર્થી પ્રેરણ કહે છે. એમાં શું કરવાનું કે એ આપ સમજી ગયા કે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સમાનાર્થી પ્રેરણ નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી થાય. હવે તમને આજે એક બહુ સરસ વાત કહી દઉં. એક મંત્ર કે કોઈ પણ વિધાન સત્ય છે કે અસત્ય છે, સાચું છે કે ખોટું છે, આ નક્કી કરવા માટે આપણી ટેક્સ્ટબુકમાં કેટલાક નિયમો આપેલા છે. તે નિયમોની મેં એક યાદી બનાવી. પછી મેં વિચાર કર્યો કે આને યાદ કઈ રીતે રાખવા. તો યાદ કરવા માટે થોડોક ટાઈમ લાગે. મિત્રો, મને નથી લાગતો કે તમે જલ્દીથી તે યાદ રાખી શકો, બરાબર. પરંતુ એક વસ્તુ મેં શોધી કાઢી. એટલે મેં તો ખાલી લખી જ છે, પણ એ અને અથવા અને પ્રેરણ, પ્રતિપ અને સમાનાર્થી, આ બધું વસ્તુ ભેગું કરીએ અને એને એક ટેબલમાં મૂકી દો તો ક્યારે કયું સંયુક્ત વિધાન સત્ય છે કે અસત્ય છે ત્યાં ટેબલ ઉપરથી ખબર પડી જાય. મિત્રો, આ ટેબલ યાદ રાખવું પણ એકદમ સરળ છે. પહેલાં આપ જોઈ શકો કે પી અને ક્યુ, એટલે પી આપણે છેદ લખીએ ને, એ છેદ બી, તે ટાઈપનો. અને શબ્દ માટે આ પી અથવા ક્યુ, પી યોગ ક્યુ, યોગ ગણજો જેના નિયમો. જો પી તો ક્યુ, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ. અને જો પી તો ને તો જ ક્યુ, એ હું હજી તમને બતાવવાનો છું. પી ડબલ ઇમ્પ્લાઇઝ, એટલે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી, અને ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય. તો મિત્રો, અહીંયા તમે બે વિધાન લો, પી અને ક્યુ. તો બે વિધાન માટે 4 શક્યતાઓ છે. પહેલી વખત 2 ટીટી લખો, પછી એફ લખો, પછી અહીંયા આગળ ટીએફ વારાફરતી લખો, પછી પીનું નેગેશન, ટી તો એફ, ટી તો એફ તો ટી, એફ તો ટી. ક્યુનું નેગેશન, ટી તો એફ તો ટી તો એફ તો ટી. હવે પી છેદ ક્યુ તો અને, તો ટી તો ટી, ટી એફ તો
એફ ટી તો એફ 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 એક બંનેમાંથી એક સાચું ને એક ખોટું હોય તો વિધાન ખોટું અન્યમાં. પણ અથવાની અંદર યોગગણની અંદર બંને ટી તો ટી, એક સાચું એક ખોટું તો વિધાન સત્ય. એફ ટી એક સાચું એક ખોટું તો વિધાન સત્ય, પણ બંને ખોટા તો જ વિધાન સંયુક્ત વિધાન ખોટું બને. હવે પી ઇમ્પ્લાઇઝ ક્યુની અંદર એક શબ્દ યાદ રાખવાનો છે. ટી તો ટી, ટી એફ તો એફ, એફ ટી તો ટી, એફ એફ તો ટી. એટલે ઇમ્પ્લાઇઝ માટે આવું કહી શકાય, પી ક્યુ માટે આવું કહી શકાય કે ટી એફ તો એફ અધરવાઇઝ ટી. ફરીથી ટી એફ તો એફ, જો ટી એફ તો એફ અધરવાઇઝ ટી. પહેલું ટી હોય પી વિધાન, ક્યુ વિધાન ફોલ્સ એટલે અસત્ય મિથ્યા હોય તો સંયુક્ત વિધાન પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ મિથ્યા ઠરે. આ એક જ વિકલ્પ છે, બાકીના બધા વિકલ્પોમાં પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ સત્ય છે. એવું નેગેશનમાં પણ છે, નેગેશન ક્યુ ઇમ્પ્લાય નેગેશન પી. તો ટી એફ જો આમથી જો જમણીથી ડાબી બાજુ જોઈએ, ટી એફ તો એફ, બાકી બધે ટી. અને પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ એટલે શું? પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી નો છેદગણ લેવો. એટલે કે બંને સાચા હોય અથવા બંને ખોટા હોય તો ટી થાય, એક સાચું એક ખોટું હોય તો ડબલ ઇમ્પ્લિકેશનમાં એ બંને એફ થશે. એટલે છેદગણ, યોગગણ તે તો આપણે બધી વાતો અહીંયા આગળ લઈએ જ છીએ, પણ અહીંયા આગળ આ ઇમ્પ્લિકેશનમાં યાદ રાખવાનું ટી એફ તો એફ, નહીતર બધે ટી. ટી એફ તો એફ, પહેલું ટી બીજું એફ, તો એનું પરિણામ એફ થાય, બાકી બધા ટી થાય. આ જે તમને આજે ભણો છો ને, હા આ વાત એ આર્ટ્સના વિદ્યાર્થીઓને પણ ભણવાનું આવે. એ MA કરતો હોય તેને પણ આ જ બધી વસ્તુ ભણવાની આવે કે આમાં મગજ કસવાની વાતો છે, યાદ રાખવાની વાત છે. એટલે એ બધા નિયમો છે ને, એ નિયમોને આપણે એકદમ સરળતાથી યાદ રહી જાય એવું એક આપણે કોષ્ટક રજૂ કર્યું કે જેથી તમે આવી રીતે બનાવી શકો. મેં એ ટેક્સ્ટ બુકના તમારા નિયમો હતા એને મેં જરા છે લખવા માટે પ્રયત્ન કર્યો કાગળની અંદર. આપ જોઈ શકો બહુ ઝીણા અક્ષરે મેં લખ્યું છે. આટલા નિયમો છે, થોડો જ અક્ષરો બહુ એ છે. હવે ટેક્સ્ટ બુકમાં લખેલા નિયમ 1, 2, 3 ને 4 અને દરેકના પદ 1, 2 આના 1, 2, 3 આના 1, 2 અને આવી રીતે લખેલો છે. એનો મેં ટેબલ બાજુમાં લખ્યું છે, એના જવાબો લખ્યા છે. પણ આ બધું કંઈ યાદ ન રાખવું હોય તો આપણું પેલું ટેબલ યાદ રાખી લેવાનું. પી અને ક્યુમાંથી એના નેગેશન, બંનેનો છેદ, બંનેનો યોગ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, નેગેશન પી, તો તે વાત આપણે યાદ રાખી શકીએ. એટલે આ નિયમો યાદ રાખવા થોડા તમને અઘરા લાગશે, એટલે મેં આ ટેબલ બનાવ્યું. પણ અહીંયા આગળ આપ જોઈ શકશો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ પીમાં બંને સરખું દેખાય છે. મતલબ કે આ બંને વિધાનો સમાન છે, અર્થની દ્રષ્ટિએ બંને સમાન છે, એટલે તેથી તેને સમાનાર્થી પ્રેરણ કહેવાય. પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સમાનાર્થી પ્રેરણ નેગેશન ક્યુ ઇમ્પ્લાય નેગેશન પી છે. ગયા વખતે આપણે પી છેદ ક્યુ અને પી યોગ ક્યુની અંદર અલગ અલગ 4 દ્રષ્ટાંતો લઈ અને વિધાનની સત્યાર્થતા આપણે જોઈ. એ આગળનો એપિસોડમાં તમે જરા ઓપન કરીને જોશો તો સંયુક્ત વિધાનની સત્યાર્થતા માટે કેટલા વિકલ્પો છે તે આપણે અહીંયા આગળ જોયો. હવે દાખલો લઈ, નીચેના વિધાનોના સમાનાર્થી પ્રેરણ લખવું. પહેલો, જો કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે વિભાજ્ય છે. આનું સમાનાર્થી પ્રેરણ એટલે આ થયો અહીંથી શરૂ કરી એ આટલા સુધી આ પી અને અહીંથી શરૂ કરી આટલો આ ક્યુ થયો. તો સમાનાર્થી પ્રેરણમાં આ પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે જો તો સમાનાર્થી પ્રેરણ છે નેગેશન ક્યુ નેગેશન પી જો તો આનું નેગેશન નહીં.
કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તો તે 9 વડે વિભાજ્ય ન હોય. નેગેશન ક્યુ ઇમ્પ્લાય નેગેશન પી. ફરીથી આ પી અને ક્યુ તો એનો સમાનાર્થીમાં જો એનું રાખવાનું. જો કોઈ સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય તો તે 9 વડે વિભાજ્ય પણ ન હોય. પતી ગયું. પી ઇમ્પ્લાઇઝ ક્યુનું નેગેશન, એનો સમાનાર્થી શું થયું? નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી. જો બીજો, જો તમે ભારતના નાગરિક ન હો તો તમે ભારતમાં જન્મ્યા નથી. આનું સમાનાર્થી પ્રેરણ. તો પહેલાં આને લઈએ. આ પી છે અને ક્યુ છે. જો તમે ભારતમાં જન્મ્યા હો, આ ક્યુ નેગેશન, તો તમે ભારતના નાગરિક છો. મિત્રો, આનાથી હું ઊંધું બોલું. સમાનાર્થી પ્રેરણ આને લેવું. આ જે છે ને, જો તમે ભારતમાં જન્મ્યા હો તો તમે ભારતના નાગરિક છો. હવે હું એવો પ્રશ્ન પૂછું કે આનું સમાનાર્થી પ્રેરણ લખો. તો આપણે અહીં લખીએ, જો તમે ભારતના નાગરિક ન હો તો તમે ભારતમાં જન્મ્યા નથી. થઈ ગયું. બીજો, જો ત્રિકોણ સમદ્વિબાજુ ન હોય તો તે સમબાજુ ન હોય. એનું સમાન આ પી અને આ ક્યુ. તો પહેલાં ક્યુ લઈએ. જો ત્રિકોણ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ હોય. અને આનાથી ઉલટું હું તમને પૂછું કે આ સમાનાર્થી પ્રેરણ છે એ તમને આપેલું છે અને તમને એવું કહેવામાં આવે કે આ જે વિધાન છે એનું સમાનાર્થી પ્રેરણ લખો. જો ત્રિકોણ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ હોય છે નું સમાનાર્થી પ્રેરણ લખો. તો એનું સમાનાર્થી પ્રેરણ થશે, જો ત્રિકોણ સમદ્વિબાજુ ન હોય તો તે સમબાજુ ન હોય. થઈ ગયું. એટલે આવી રીતે આપણે વિધાનોના સમાનાર્થી આપણે આવી રીતે બનાવી શકીએ. શું આપેલું છે? થોડું આગું પાછું કરીએ. નીચેના વિધાનોના પ્રતીપ લખો. પહેલો, શું આપેલું છે? જો n યુગ્મ સંખ્યા હોય તો n સ્ક્વેર યુગ્મ છે. એનો જવાબ, એનો પ્રતીપ. તો આપણે લખીએ, અહીંથી લખીએ. આ તો છે ત્યાં લખીએ, જો n સ્ક્વેર યુગ્મ સંખ્યા હોય તો n યુગ્મ સંખ્યા હોય. આને અહીં બેસાડી દો અને આ પીને અહીં બેસાડો એટલે પ્રતીપ વિધાન પૂરું થયું. જો n યુગ્મ સંખ્યા હોય તો n યુગ્મ સંખ્યા છે. બીજો, જો તમે પુસ્તકના બધા સ્વાધ્યાયો કરશો તો વર્ગમાં તમને A ગ્રેડ મળશે. જો તમે વર્ગમાં A ગ્રેડ મેળવવો હોય તો તમારે પુસ્તકના બધા સ્વાધ્યાય કર્યા હશે. જો ગ્રેડ મળ્યો હોય તો એનો અર્થ કે તમે પુસ્તકના બધા સ્વાધ્યાય કર્યા હશે. ઉલટું, આ તો છે ને, વર્ગમાં તમને A ગ્રેડ મળશે. જો મળ્યો હોય તો તમે પુસ્તકના બધા સ્વાધ્યાયો કર્યા હશે. પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી. બીજો, જો A અને B પૂર્ણાંક સંખ્યા બિલોંગ્સ ટુ Z, A ગ્રેટર દેન B હોય તો A માઇનસ B હંમેશા ધન સંખ્યા થાય. આને આ બાજુ લઈ જઈએ તો આનું પ્રતીપ અહીંથી શરૂ કરો. જો આ A B બિલોંગ્સ ટુ Z માટે A માઇનસ B એ હંમેશા ધન પૂર્ણાંક હોય તો
એ ગ્રેટર દેન બી થાય. થઈ ગયું. એ બી બિલોંગ્સ ટુ ઝેડ તો આપણે આગળ માટે લખી શકીએ. મૂળ વાત છે આપણે એ ગ્રેટર દેન બી અને એ માઇનસ બી બે વાતો છે કે જો એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ માઇનસ બી જો ધન પૂર્ણાંક હોય તો એ ગ્રેટર દેન બી થાય. આ એનું પ્રતીપ થયું. પ્રતીપ એટલે પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી. વાત થઈ ગઈ પૂરી. ચાલો હવે વિધાન સત્ય છે કે નહીં તે ચકાસો. વિધાન આપેલું છે. જો ત્રિકોણ એબીસી એ સમબાજુ ત્રિકોણ હોય તો તે સમદ્વિબાજુ છે. એના ઘટક વિધાનો હવે આપણે આગળના એપિસોડનો ફરીથી પુનરાવર્તન અહીં આગળ કરીએ. તો પી છે ત્રિકોણ એબીસી સમબાજુ છે. આ ક્યુ કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ છે. પી અને ક્યુ બંને સત્ય છે. આ ત્રિકોણ સમબાજુ અને ત્રિકોણ સમદ્વિબાજુ એટલે પી ને ક્યુ બંને સત્ય તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ. જો તો ટી તો ટી એ સાચું. સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી સંયુક્ત વિધાન સત્ય છે. સમબાજુ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી જેની બધી બાજુઓ સરખી છે તેની બે બાજુ તો સરખી રહેવાની જ. એટલે વાક્ય સત્ય છે પણ એને આપણે આ ફોર્મેટમાં મૂકી આવી રીતે તમે લખીશો પી અને ક્યુ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ તો ટી તો ટી. આમ વિધાનની સત્યતા સાબિત કરી શકાય આ સૂત્રની નિયમોની મદદથી કે વિધાન પી અને ક્યુ બંને સત્ય છે માટે સંયુક્ત વિધાન સત્ય છે. બરાબર. એની આ નોંધ મેં બતાવી એનું કારણ. બીજો દાખલો. જો એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ હોય એટલે બિલોંગ્સ ટુ ઝેડ તો એ બંનેનો ગુણાકાર પણ સમય સંખ્યા છે. ઘટક વિધાનો આપણે લખીએ. પી એટલે એ અને બી પૂર્ણાંકો છે અને ક્યુ એટલે એ બી એ સમય સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક હોય. દાખલા તરીકે મેં ઉદાહરણ લ્યો. એ બરાબર 2 લઈએ અને બી બરાબર -3 તો બંનેનો ગુણાકાર 3 દુ 6 -6 થયો. -6 એ ઝેડમાં છે. ઝેડ એ ક્યુનો ઉપગણ છે. એનો અર્થ કે આ ગુણાકારવાળું સંખ્યા એ બી ગુણાકાર એ સમય સંખ્યા છે. તેથી આપેલ વિધાન સત્ય છે. ખ્યાલ આવી ગયો. આમ વિધાનની સત્યતા ચકાસી શકાય. દ્વિપ્રેરણ આપણે આગળ જોયું ને કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ તો ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આપણે તમે પ્રમેય તો ઘણા સમયથી ભૂમિતિમાં તમે કરતા હશો. તો એ પ્રમેયમાં જો આમ હોય તો તેમ થાય. આ જોથી તો વચ્ચેનું વાક્ય પક્ષ કહેવાય અને તો પછીનું એ સાધ્ય કહેવાય. આ પક્ષનો ઉપયોગ કરી અને સાધ્ય સાબિત કરવાનું. ઘણી વખત એ સાધ્યથી પક્ષ આપેલું હોય ઉલટું અને પક્ષથી સાધ્ય બંને આપેલા હોય તો તેને જો તો અને તો જ વિધાનથી જોઈન્ટ કરી શકાય. એટલે જો એટલે અહીં પી લખવાનું અને અહીં ક્યુ લખવાનું. જો પી તો અને તો જ ક્યુ. એને અંગ્રેજીમાં ઇફ એન્ડ ઓનલી ઇફ કહેવાય. ઇફ એન્ડ ઓનલી ઇફ તો તેને ઘણી વખત IFF કહેવાય. આમ વચ્ચે IFF સંકેત વાપરી શકાય. આવો સંકેત IFF અથવા એને ડબલ ઇમ્પ્લિકેશન પી ઇમ્પ્લાઇઝ ક્યુ. એટલે એનો અર્થ શું થયો કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ છેદ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આ બંનેનો છેદ કરો એટલે તમને સંયુક્ત વિધાન પી ઇમ્પ્લાઇઝ ક્યુ
અને છેદ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આ બે એટલે આ સંયુક્ત વિધાન આપણને એ ડબલ ઇમ્પ્લિકેશન કહેવાય. પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી. તો અહીંયા આગળ આપણે જોઈ શકશો કે જો અહીં પી તો અને તો જ અહીં ક્યુ પ્રકારના વિધાનને સંકેતમાં ડબલ ઇમ્પ્લિકેશન વડે દર્શાવાય છે. વિધાનો પી અને ક્યુ માટે નીચેના વિધાનો સમકક્ષ સ્વરૂપમાં થશે. હવે આ જે છે, જો પી તો અને તો જ ક્યુ, જો ક્યુ તો અને તો જ પી, પછી પી એ ક્યુ માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે અને ક્યુ એ પી માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે. અને જો પી તો અને તો જ ક્યુ એટલે પી ડબલ ઇમ્પ્લિકેશન લખી શકાય. આ દ્વિપ્રેરણની મદદથી બે વાક્યોને આવી રીતે આપણે જોડી શકીએ. હવે એનો એક દાખલો લઈએ. બહુ સરસ દાખલો છે. નીચેના વિધાનોને તો અને તો જ વડે જોડો. મિત્રો, પી વિધાન મેં આવું લીધું કે લોટો અડધો ખાલી છે. એક ગ્લાસ અથવા લોટો હોય એમાં પાણી તમે ભરો અને કોઈ પણ માણસને બતાવો કે આ શું છે, તો કોઈ કહે છે કે આ લોટો અડધો ભરેલો છે. કોઈ એનો જવાબ એમ કહે છે કે આ લોટો અડધો ખાલી છે. બંને જવાબ સરખા છે, પણ ભાષાકીય તત્વજ્ઞાનની દ્રષ્ટિએ બંને જવાબ અલગ છે. આ લોટો અડધો ખાલી છે એટલે નકારાત્મક છે, નેગેટિવ, અને આ લોટો અડધો ભરેલો છે તે પોઝિટિવ એટીટ્યૂડ છે. મિત્રો, ગણિતને તત્વજ્ઞાન સાથે જબરજસ્ત સંબંધ રહેલો છે. માણસની પરખ છે ને તેની ભાષા ઉપરથી ખબર પડે. તમે શું બોલો છો તેના ઉપરથી છે ને તમે કેવા છો તે તમને ખબર પડે. એટલે આ દ્રષ્ટાંત અહીંયા આગળ આપણે લીધું કે વિધાન પી લોટો અડધો ખાલી છે અને ક્યુ લોટો અડધો ભરેલો છે. આ બંનેને ભેગા કરીને લખવા હોય તો લોટો અડધો ખાલી હોય તો અને તો જ તે અડધો ભરેલો છે. એટલે તો અને તો જ શબ્દ વચ્ચે મૂકી દીધા. એટલે આ પક્ષ તો સાધ્ય લખો કે આ સાધ્યને આ પક્ષ લ્યો. એમ અલગ અલગ રીતે ગાણિતિક રીતે એ સાબિત કરી શકાય. આવા ઘણા વિધાનો હોય કે જે બંને રીતે સત્ય ઠરતા હોય, બરાબર. એટલે તે લખે, પણ આવું વાક્ય હંમેશા સત્ય નથી. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. હવે આને ઉલટું કરો. જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હશે. વરસાદ પડે તો અને તો જ રસ્તા ભીના થાય. આ વાક્ય એટલે પહેલાં આપણે કહે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એ તો સાચું છે. પણ રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો છે, ગટરનું પાણી પણ રસ્તા ઉપર આવી શકે, લોકો પણ ઢોળી શકે, ગંદુ પણ કરી શકે, તો એનાથી પ્રતિપ જે છે એ સાચો નથી. આ વસ્તુ અને જો અને તો જ વડે આપણે જોઈન્ટ કરી શકીએ. બીજો એક દાખલો. તમે જ્યારે ટેલિવિઝન નિહાળો ત્યારે તમારું મન મુક્ત હોય છે અને ઉલટું, જ્યારે તમારું મન મુક્ત હો ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો, ત્યારે ટેલિવિઝન જુઓ છો. બે વાક્યો છે, દરેક પોતાની રીતે એનો અર્થ કરી શકે. ને જો તો અને તો જ સ્વરૂપે લખો. તો જ્યારે ને ત્યારે એ બધું કાઢી નાખીએ આપણે અને લખીએ કે તમે ટીવી નિહાળો છો તો અને તો જ તમારું મન મુક્ત હોય છે હોય. અને આમ પણ ઘણા લોકો લખે તમારું મન મુક્ત હોય તો અને તો જ તમે ટેલિવિઝન નિહાળો છો. બંને સાચું, બંને પક્ષ સાધ્ય આપણે લખવાના છે. પહેલું લખો પક્ષ, બીજું સાધ્ય.
આમ કરો તો સાધ્ય અને પક્ષ એટલે એક વાક્યમાં આવી રીતે બંનેને જોડી શકાય. ચતુષ્કોણ. જો ચતુષ્કોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે. વિધાનને જો પી તો અને તો જ ક્યુ સ્વરૂપે લખો. એટલે હવે તમને શું આપેલું છે? પી બરાબર ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન છે, આ પી વિધાન, અને ક્યુ એ આપેલો જે ચતુષ્કોણ એ લંબચોરસ છે, એ ક્યુ છે. હવે આને પી ડબલ ઇમ્પ્લિકેશન ક્યુ સ્વરૂપે લખવાનો છે. તો આપણે લખીએ કે ચતુષ્કોણના બધા ખૂણાઓ સમાન હોય તો અને તો જ તે લંબચોરસ હોય. પતી ગયું. કોઈ પણ રીતે લખી શકાય. જો ચતુષ્કોણ લંબચોરસ હોય તો અને તો જ ચતુષ્કોણના બધા ખૂણા સમાન હોય, તેમ પણ લખી શકાય. એટલે આ થયું ડબલ ઇમ્પ્લિકેશનનો સમ. હવે મિત્રો એક વાત અહીંયા આગળ ખાસ લખવાની કે કોઈ પણ વિધાન જ્યારે આપેલું હોય એ વિધાનને અલગ અલગ રીતે લખવાની રીત છે, બરાબર? તે રીત આપણે કેળવીએ. કેટલી રીતે તેને લખી શકાય, કેવી રીતે લખી શકાય, એ વાત આપણે જોઈએ. હવે શરૂઆત આપણે અહીંથી કરીએ કે થોડો સહેજ તમને એવું લાગશે કે આવું તો વળી કેવું હોય એમ, બરાબર ને? પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિધાનને 5 જુદી જુદી રીતે સમાન અર્થમાં, આ બધાનો અર્થ સમાન છે, 5 પી ઇમ્પ્લાઇઝ ક્યુ લખ્યું અને મારે લખવું હોય તો જો પી તો ક્યુ લખાય. આ એક પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. ક્યુ તો જ પી, આપણે લખ્યું ને કે જો પી તો અને તો જ ક્યુ, એમાં ક્યુ તો જ પી, અને ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે. અને આ નેગેશન જો પી, આ નેગેશન ક્યુ, નેગેશન પી, તો આનો અર્થ શું થયો? આનો અર્થ, આનું વાક્ય નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી થયું. આનું શું થયું? પી ઇમ્પ્લાઇઝ આ ક્યુ થયું ને? બે એ તો વચ્ચેની બીજી, ત્રીજી ને ચોથી 3 લીટીઓ થોડું તમારે ધ્યાનમાં રાખવાની છે. ફરીથી પી ઇમ્પ્લાઇઝ ક્યુને 5 રીતે લખો. તો પહેલાં તો પી તો ક્યુ, પછી છેલ્લી નેગેશન ક્યુ, નેગેશન પી, એનો એકનો અર્થ થયો. ક્યુ તો જ પી, આ જ લગાય, જકારે પીને લાગે, અને પી અને ક્યુ, તો પી શું છે? એ પર્યાપ્ત શરત છે અને ક્યુ એ આવશ્યક શરત છે. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન. પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત અને ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે. મિત્રો, આનો વ્યવહારિક ઉદાહરણ લઈએ ને તો તમને વધારે સમજાશે, પણ આ એને લખવાની 5 રીતો છે. એટલે આપણે અહીંયા આગળ મૂકી રાખીએ. હવે એક દાખલો. જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે. આ વિધાનને 5 જુદી જુદી રીતે સમાન અર્થમાં જો તો પી ઇમ્પ્લાઇઝ ક્યુનો ઉપયોગ કરીને ફરીથી લખો. મિત્રો, તો પહેલી શરત આપણે લખીએ. પહેલી શરત શું છે? જો પી તો ક્યુ. તો લખીએ, કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો, જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે. એટલે અહીંયા આગળ
ઘણી વખત અહીંયા આપણે જો શબ્દનો ઉપયોગ કરતા નથી, પણ તમે લખશો તો પણ તે ખોટું નથી, બરાબર. એ જો તોમાં આવી જાય. હવે બીજું છે ને, તો કોઈક પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અયુગ્મ હોય એટલે ક્યુ, એ માટેની પર્યાપ્ત શરત એ છે કે તે સંખ્યા અયુગ્મ એટલે પી છે. જોયું તમે? આ પી છે ને એ એની પર્યાપ્ત શરત છે. પર્યાપ્ત શરત એટલે તે અયુગ્મ સંખ્યા હોવી જોઈએ. તો એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કરીએ 3 તરી 9, તો એ ક્યારે પર્યાપ્ત છે કે તે જે લીધેલી સંખ્યા છે તે અયુગ્મ સંખ્યા, એની આ પર્યાપ્ત શરત છે. ખ્યાલ આવ્યો? હવે એ આગળ ત્રીજો વિકલ્પ તો તમને ખબર છે, ક્યુ તો જ પી. તો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ હોય તો જ આ જકાર વાપરવાનો, આ જકાર, તો જ તે અયુગ્મ છે. એટલે ત્રીજું વાક્ય થઈ ગયું. હવે ચોથું વાક્ય એ આવશ્યક શરત છે. તો ક્યુ એ પી માટે આવશ્યક શરત છે. ક્યુ એ પી માટે આવશ્યક શરત છે. એટલે શું કે કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તેના માટેની આવશ્યક શરત શું છે? તો કે ક્યુ એટલે તેનો વર્ગ અયુગ્મ હોય તે તેની આવશ્યક શરત છે. અને ચોથું, સમાનાર્થી પ્રેરણ લખો. સમાનાર્થી પ્રેરણ તો શું હતું? જો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ અયુગ્મ ન હોય તો તે પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ ન હોય. નેગેશન ક્યુ ઇમ્પ્લાઇડ નેગેશન પી. આ થઈ તેની 5 સમાન અર્થમાં લખી શકાય તે રીત. એ કોની 5 રીત છે? તો ફરીથી આ વાત તમને અહીં બતાવું કે આને તમારે યાદ રાખવાનું, આ 5 વાતો. જો પી તો ક્યુ. પી એ પર્યાપ્ત શરત છે, ક્યુ એ આવશ્યક શરત છે, ક્યુ તો જ પી થાય. જો નેગેશન ક્યુ નેગેશન પી એ 5મી શરત છે. આટલું યાદ રાખવાનું. આ બધાનો અર્થ પી ઇમ્પ્લાઇઝ ક્યુ થાય. કોઈ પણ દાખલો લઈને આ તમે ગોઠવી શકો, બરાબર. આગળ, જો એક્સ એ અવિભાજ્ય સંખ્યા હોય તો એક્સ અયુગ્મ હોય. આ વિધાનનું સમાનાર્થી પ્રેરણ અને પ્રતિપ લખો. સરળ, આપણે આગળ જે વ્યાખ્યાઓ જોઈએ હવે એનો થોડો મહાવરો, થોડો પ્રેક્ટિસ કરીએ આપણે. તો પહેલાં વિધાન પી કયું છે? પહેલાં પી જોથી શરૂ કરીએ તો વચ્ચેનું પી લખ્યું. એક્સ અવિભાજ્ય સંખ્યા છે. ક્યુ શું છે? એક્સ એ અયુગ્મ સંખ્યા હોય તે. તો આ વિધાન કયું આપેલું છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે. એનું પ્રતિપ શું થાય? ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આપણે શું શોધવાનું છે? પ્રતિપ. પ્રતિપ એટલે શું? એક્સ અયુગ્મ હોય તો એક્સ અવિભાજ્ય સંખ્યા હોય. જો એક્સ અયુગ્મ હોય તો એક્સ અવિભાજ્ય સંખ્યા છે, આનો પ્રતિપ. સમાનાર્થી પ્રેરણ મિત્રો શું થયું? નેગેશન ક્યુ ઇમ્પ્લાય નેગેશન પી. જો એક્સ અયુગ્મ ન હોય તો એક્સ અવિભાજ્ય સંખ્યા ના હોય. આ એનું સમાનાર્થી પ્રેરણ થયું, બરાબર. ચલો બીજો. જો 2 રેખાઓ સમાંતર હોય તો તે સમતલમાં છેદશે નહીં. આ વિધાનનું સમાનાર્થી અને પ્રતિપ લખો. તો પહેલાં લખો 2 રેખાઓ સમાંતર છે. ક્યુ એટલે 2 રેખાઓ સમતલમાં છેદશે નહીં. હવે 2 રેખાઓ તમને આપેલી છે, એક સમતલમાં આપેલી છે, તે વાત તો પણ નક્કી છે. તો સમાનાર્થી પ્રેરણે શું થશે? પહેલાં સમાનાર્થી લખીએ તો અહીંથી લખવું પડે ને, અહીંથી, હા, ક્યુથી લખવાનું.
જો એક જ સમતલમાં બે રેખાઓ છેદે તો તે સમાંતર ન હોય. આ બંનેનું નકારાત્મક. એક જ સમતલમાં બે રેખાઓ છેદે તો તે સમાંતર ન હોય, અને સમાંતર હોય તો છેદે નહીં. એ તો આપેલું છે. એક જ અર્થ થયો. બે રેખાઓ સમાંતર હોય, આ લીટી છે, આમ ધારો કે આ બે, તો બે સમાંતર જેવી દેખાય એક જ સમતલમાં, તો છેદે નહીં. અને જો છેદે તો તે સમાંતર ન હોય. જો એક સમતલમાં બે રેખાઓ છેદે તો સમાંતર ન હોય, અને જો એક સમતલમાં બે રેખાઓ સમાંતર હોય તો તે રેખાઓ છેદશે નહીં. સમાનાર્થી થઈ ગયું. પ્રતીપ. જો એક સમતલની બે રેખાઓ ન છેદે, આ એની જ વાત, જો એક સમતલની બે રેખાઓ ન છેદે તો તે સમાંતર હોય. આ ક્યુને પહેલાં લખો અને પીને પછી લખો એટલે પ્રતીપ. પ્રતીપમાં બીજું કંઈ કરવાનું, પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી લખો. શબ્દને થોડું ઘણું ફેરફાર, વાક્યને દ્રશ્ય જરા સારું લાગે એવું બનાવો તો ચાલે એમ, બરાબર. કારણ કે પી વાક્યમાં ઘણું બધું શબ્દો આપેલા હોય અને એના સંદર્ભમાં તો તે બધું લખેલું હોય. લખ્યું ને અહીંયા આગળ, તો તે એટલે શું? આ બે રેખાઓ એમ. હવે જ્યારે એ વાક્યને આપણે આગળ લખતા હો તો એના એક સંદર્ભ તો લખવો પડે ને. તે એટલે બે રેખાઓ એમ. એટલે થોડુંક વાક્ય રચના લખતા તમારે પ્રેક્ટિસ થોડી રાખવી એટલે આવડી જાય એમ. કાંઈક ઠંડુ છે, બરાબર ને? કાંઈક ઠંડુ છે તે સૂચવે છે કે તેનું તાપમાન નીચું છે. વિધાનનું સમાનાર્થી પ્રેરણ અને પ્રતીક લખો. તો પી એટલે તે ઠંડુ હોય. કંઈક ઠંડુ છે એટલે તે એટલે કંઈક વસ્તુ, કંઈક ઠંડુ છે તો તેનું એ તાપમાન કંઈક નીચું તાપમાન છે. આ એનું ક્યુ થયું. હવે આનું સમાનાર્થી પ્રેરણ. જો કંઈક નીચું તાપમાન ન હોય તો તે ઠંડુ ન હોય. જો તેનું તાપમાન નીચું ન હોય તો તે ઠંડુ ન હોય. પ્રતીપ. જો કંઈક નીચા તાપમાને હોય, જો તેનું તાપમાન કંઈક નીચું હોય તો તે ઠંડુ છે. આ એનો થયો પ્રતીપ. પીની જગ્યાએ ક્યુ અને ક્યુની જગ્યાએ પી. કેટલે એકદમ સરળ, વિચારવાનો કોઈ પ્રશ્ન જ નહીં. ફરીથી તમે જોઈ લો. પ્રતીપ શું આપેલું છે? કંઈક ઠંડુ છે તે સૂચવે છે કે તેનું તાપમાન નીચું છે. કંઈક નીચા તાપમાને હોય કે કંઈક વસ્તુ નીચે તાપમાને હોય તો એનો અર્થ કે તે ઠંડુ છે. એ ઠંડુ હોય. ખ્યાલ આવી ગયો ને? સમાનાર્થીને પ્રેરણ લખવામાં આટલું. જો તમે ભૂમિતિ સમજી શકો નહીં તો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હો. મિત્રો, આ એક વાક્ય. આનો પ્રતીપ અને સમાનાર્થી. તો આપણે પહેલાં પ્રતીપ લખીએ કે જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હો તો તમે ભૂમિતિ સમજી શકો નહીં. ક્યુની જગ્યાએ પી લખ્યું, પીની જગ્યાએ મેં ક્યુ લખ્યું. હવે સમાનાર્થી. પહેલાં નેગેશન ક્યુ લખું. જો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હોની જગ્યાએ જાણતા હો, નેગેશન ક્યુ થયું, તો તમે ભૂમિતિ સમજી શકો છો. સમજી શકતા નથી, સમજી શકો નહીં, તેની જગ્યાએ એનું નકારાત્મક, તો તમે ભૂમિતિ સમજી શકો છો. એનું નિષેધ થયું. એટલે નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી, અને પી ઇમ્પ્લાઇઝ ક્યુનું ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આ એનું પ્રતીપ થયું. ઘણા બધા દાખલાઓ લઈ શકાય. એક ગાણિતિક દાખલો આપણે. એક્સ એ અયુગ્મ સંખ્યા છે તે સૂચવે છે
કે એક્સ એ 4થી વિભાજ્ય છે. એક્સ એ યુગ્મ સંખ્યા, એટલે આનું નામ આ પી લખ્યું. એક્સ એ યુગ્મ સંખ્યા છે અને ક્યુ એક્સ એ 4થી વિભાજ્ય છે. તો વાક્ય થયું પી ઇમ્પ્લાઇઝ ક્યુ થયું. તો એનું સમાનાર્થી પ્રેરણા આપણે લખીએ. એક્સ એ 4થી વિભાજ્ય ન હોય તો એક્સ યુગ્મ સંખ્યા નથી. થઈ ગયું. અને પ્રતીપ, જો એક્સ એ 4થી વિભાજ્ય હોય તો એક્સ એ યુગ્મ સંખ્યા છે. ક્યુની જગ્યાએ પી અને પીની જગ્યાએ ક્યુ થઈ ગયું. સરળ છે ને, ફટાફટ આવડી જાય. આ એક દાખલો થોડો વિચાર માંગી લે તેવો છે. જો એન વિભાજ્ય ન હોય અથવા અવિભાજ્ય ન હોય તો 1 છે. 1 એ તટસ્થ સંખ્યા છે, એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય પણ સંખ્યા નથી. તો આનું પ્રતીપ તો લખવામાં બહુ સરળ છે કે જો n બરાબર 1 હોય તો n વિભાજ્ય પણ ન હોય અથવા અવિભાજ્ય પણ ન હોય. એ વાક્ય તો પ્રતીપ તો સરળ છે. હવે સમાનાર્થીમાં નેગેશન ક્યુ ઇમ્પ્લાય નેગેશન પ્યુ લખવાનું છે કે જો n ઇઝ નોટ ઇક્વલ ટુ 1, ઇક્વલ ટુની જગ્યાએ નોટ ઇક્વલ ટુ લખો તો n વિભાજ્ય ન હોય તો ન કાઢી નાખીએ, અવિભાજ્ય ન હોય તો ત્યાંથી ન કાઢી નાખીએ. પણ પ્રશ્ન થયો અથવાનો અને બનાવવાનો. આવું આપણી ટેક્સ્ટબુકમાં તમને દાખલો જોવા મળશે નહીં. પણ જ્યારે આવી રીતે નિષેધ વાક્ય બનાવીએ ત્યારે આવું લખાય. અથવાનું અને અનેનો અથવા નિષેધ કરતી વખતે લખવું પડે. એટલે આવો દાખલો આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ ક્યારેક આવું પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું. એટલે મેં અહીંયા આગળ અથવા નીચે અંડરલાઇન કરીશ. આ અંડરલાઇન અને આ તો સરળ છે. જો n ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય તો n વિભાજ્ય છે, વિભાજ્ય ન હોય તો ન કાઢી નાખ્યો અને અવિભાજ્ય ન હોય તો ન કાઢી નાખ્યો. તે તો બરાબર છે, પણ અહીંયા આગળ આ અથવા શબ્દ જે છે એ તમારે વિચાર માગી લે. સમજ્યા? એટલે એ વાત અહીંયા આગળ મેં તમને બતાવી. નીચેના દરેક વિધાનને જો તો સ્વરૂપમાં લખો. હવે આ તો કેટલી સરળ વાત થઈ ગઈ ને. પહેલું કયું ને બીજું કયું તે લખો. તમને નોકરી મળી એ કે તમારા પ્રમાણપત્રો સારા છે. તો આપણે લખીએ જો તમને નોકરી મળે તો, જો શબ્દ વાપરો, જો તમને નોકરી મળે તો તમારા પ્રમાણપત્રો સારા છે. એ સારા હોય તો જ નોકરી મળે ને. એ વાક્યને આવી રીતે આપણે ગોઠવીએ છીએ. બીજો જોઈએ, 1 મહિના માટે હૂંફવાળા રહે તો કેળાના ઝાડ ખીલે. જો કેળાના ઝાડ 1 મહિના માટે હૂંફવાળા રહે તો તે ખીલે છે. જોતો સ્વરૂપ. ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો આમાં ખાલી જો શબ્દ લખો, બાકી બધું આપેલું જ છે. જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આમાં તો આપેલો જ છે, એટલે ખાલી આગળ જો શબ્દ લખવાનો, બીજો કંઈ કરવાની જરૂર નથી. આ જો શબ્દ મેં અલગ કલરથી જે લખ્યો. સમજે? વર્ગમાં A+ મેળવવા માટે તમારે પુસ્તકના બધા જ સ્વાધ્યાય કરવા જરૂરી છે. જો તમે વર્ગમાં A+ મેળવ્યો હોય તો પુસ્તકના બધા સ્વાધ્યાય કર્યા હશે. એમને A+ ગ્રેડ મળે નહીં. બરાબર? મારે આમાં આગળ કંઈ બોલવાની હવે જરૂર નહીં. A+ કેમ મેળવ્યો આપણે આના સંદર્ભમાં જોવાનું કે એણે પુસ્તક બરાબર અભ્યાસ કર્યો છે. આપણે પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ એટીટ્યૂડ જીવનમાં કરો. ગ્લાસ અડધો ખાલી છે ને ગ્લાસ અડધો ભરેલો છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય છે. જો વરસાદ પડે
તો ટ્રાફિક જામ થાય, કારણ કે રોડ ઉપર પાણી ભરાય એટલે વાહન ચાલી શકે નહીં, એટલે ભીડ થાય એટલે ટ્રાફિક જામ થઈ જાય. તો આ વાક્યને તમારે તમારી રીતે શબ્દોમાં ગોઠવવાનું. મિત્રો, એકદમ સરળ છે ને. જે વિધાનો એકબીજાના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ હોય તે જણાવો. હવે અહીં એક વાક્ય મેં લખ્યું છે. જો તમે દિલ્હીમાં રહેતા હો તો તમારી પાસે શિયાળુ કપડાં છે. એને નીચે એક ને બે વિધાન લખેલા. હવે આમાંથી તમારે શોધી કાઢવાનું કે આનું પ્રતીપ વિધાન કયું છે અને સમાનાર્થી કયું છે. બીજો પ્રતીપ શોધી કાઢો એટલે બીજો તો સમાનાર્થી પ્રેરણ જ હોય. બરાબર છે. તો જો પહેલું આપણે ભાઈ, જો તમારી પાસે શિયાળુ કપડાં હોય એટલે જો ક્યુ લીધો તો તમે દિલ્હીમાં રહો છો એટલે પહેલું પ્રતીપ થયું. જો તમારી પાસે શિયાળુ કપડાં ના હોય એટલે નેગેશન ક્યુ થયું, તો તમે દિલ્હીમાં રહેતા નથી એટલે બીજું સમાનાર્થી પ્રેરણ થયું. એવું ને એવું બીજું. જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ વાક્ય. હવે જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે જો બીજું વાક્ય જો એ પ્રતીપ થયું. હવે પહેલું આપણે જોઈએ. પહેલું, જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ન દુભાગે એટલે નેગેશન ક્યુ, તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એટલે નેગેશન પી થયું. એટલે પહેલું સમાનાર્થી પ્રેરણ થયું. બરાબર છે. નીચેના દરેક વિધાનને પી તો ક્યુ સ્વરૂપમાં લખો. સર્વર પર પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. જો તમે સર્વરમાં પ્રવેશ કરો તો તમારી પાસે પાસવર્ડ છે નક્કી થઈ ગયો. તમે સર્વરમાં પ્રવેશ કર્યો એટલે પાસવર્ડ તો છે જ. બીજું, જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો. હવે અહીંયા જો તો લખ્યું છે મિત્રો, તમે મેં અહીંયા આગળ કૌંસમાં લખ્યું છે કે તો જ એટલે પહેલું પી છે. જો તમે વેબસાઇટમાં પ્રવેશ કરી શકો તો તમે લવાજમની રકમ ચૂકવી છે એ વાત નક્કી છે. આ વાક્યની અંદર આપણે પેલા સમાન વાક્યો છે ને એમાંનો તો જ ત્રીજું વાક્ય છે વિધાન. એટલે લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. હવે આ જે છે એ આપણે એક ઉદાહરણ આપેલું છે. તો તેની અંદર આ દાખલો આપેલો છે કે સંખ્યા 9ની ગુણિત હોય. જો સંખ્યા 9ની ગુણિત હોય તો તે સંખ્યા 3ની ગુણિત હોય. તેને 5 જુદી જુદી રીતે લખો. એટલે મેં તમને બતાવ્યું હતું ને, આ 5 રીતે લખવાના. જો પી તો ક્યુ આપણે જોઈ લઈએ. તો પહેલું તો લખવામાં કોઈ વાંધો નથી. જો કોઈ સંખ્યા 9 વડે ગુણિત હોય તો તે 3ની ગુણિત છે. બીજામાં પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. બરાબર. જો કોઈ 3ની ગુણિત હોય તે નક્કી કરવા માટે 9ની ગુણિત હોય તે એનો પર્યાપ્ત છે. જો કોઈ 3ની ગુણિત હોય તો જ શબ્દ એ 9ની ગુણિત છે. ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે. તો સંખ્યા 3ની ગુણિત હોય એ સંખ્યા 9ની ગુણિત હોય તે માટેની આવશ્યક શરત છે. અને અહીંયા આગળ સંખ્યા 3ની ગુણિત ન હોય તો તે 9ની ગુણિત નથી. સમાનાર્થી પ્રેરણ નેગેશન પી ઇમ્પ્લાય નેગેશન ક્યુ. એટલે એ રીતે આપણે બનાવી શકીએ. બરાબર. એવો એક આવું પણ એ છે, જો કોઈ ત્રિકોણના બધા ખૂણાઓ સમાન હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે. હવે ગુરુકોણ ત્રિકોણ કેમ લખ્યો વાક્ય રચના દ્રષ્ટિએ કંઈક મને થોડી ગરબડ છે, પણ આપણે હે ને વાક્ય રચના સાથે કંઈ આપણે તો છે ને એના પી અને ક્યુને પી આપેલો છે એટલે ક્યુને આરને લઈ અને ક્યુને આર આ જે 5 સમાનાર્થી પ્રેરણ છે તેમાં મૂકી દો એટલે તમારો જવાબ નક્કી થઈ જાય. બરાબર. એટલે એ અલગ અલગ રીતે તેને આવી રીતે લખ્યું છે તે આપણે જોઈશું. અને છેલ્લે આવી રીતે મેં તમને કહ્યું હતું કે આવશ્યક અને પર્યાપ્ત શરત કોને કહેવાય. એક જ મિનિટમાં
જો તમે 80 કિલોમીટરથી વધુ ઝડપે વાહન હંકારશો તો તમને દંડ થશે. તો આની અંદર આવશ્યક અને પર્યાપ્ત શરત તો ઓળખો. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુમાં પી એ ક્યુ માટેની આવશ્યક પર્યાપ્ત શરત છે. દંડ થવા માટે 80 કિલોમીટરથી વધુ ઝડપે તો તમે વાહન ચલાવશો તો તમને દંડ થશે, એટલે આ પર્યાપ્ત થઈ. અને દંડ થવો તે આવશ્યક છે. દંડ થવો તે આવશ્યક શરત છે અને 80 કિલોમીટરથી વધારે ચલાવશો તે પર્યાપ્ત છે. એટલે એનો થોડો આપણે અભ્યાસ તમે કરશો, એની પણ આપણે ફરીથી ચર્ચા કરી લઈશું. પણ અહીંયા આગળ આ વાત જે છે 5 જુદી જુદી રીતે કેવી રીતે લખી શકાય વાક્ય રચના, એ ખાસ તમે જરા જોજો. એટલે આ જે 5 જે શરતો છે એ 5 શરતો પર આધારિત આવશ્યક, પર્યાપ્ત, જો, તો અને નેગેશન, ક્યુ બધું અંદર આવી જાય. એટલે એ વાતોને આપણે થોડોક મહાવરોથી થોડો એકાદ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે જોઈ લઈશું. અને ત્યાર પછીની બાકીની જે વાતો છે તે સાબિત કરવાના અને અલગ અલગ એ વાતો આપણે લઈશું. પણ અહીંયા આગળ પ્રેરણ, દ્વિપ્રેરણ એ બધી વાતો આપણે પૂરી કરી. એટલે વાસ્તવિક ઉદાહરણો જીવનની અંદર કંઈ પણ લોકો બોલે તો એનો શું અર્થ છે, વાક્ય રચના એ આપણા માટે બહુ મહત્ત્વની છે. ગણિતમાં આ બધું ભણવાનું ક્યાં જરૂર? ગણિત એ તત્વજ્ઞાનનો વિષય છે, એટલે તત્વની દ્રષ્ટિએ આપણે તે જોવાનું. વાક્યનો અર્થ શું છે, વાક્યનો અર્થ ક્યારે બદલાતો નથી, શું કરવાથી બદલાય, આ બધી વાતો આપણે અહીંયા આગળ અભ્યાસ કર્યો. એટલા માટે તમારે આ ચેપ્ટર, આ ગાણિતિક તર્ક, આ લોજિક છે ને એ બહુ જરૂરી છે. હ્યુમન સાયકોલોજી, માનવનું જે મન છે ને એ મન પ્રોગ્રેસિવ અને પાવરફુલ કરવા માટે આ બધી વાતો ભણવી અને જાણવી બહુ જરૂર છે. અસ્તુ અહીંયા આગળ આપણે પૂરું કરીએ.